તો કેમ છો ગુજરાતી ભાઈઓ? તો મિત્રો આજે આપણે ઇન્સ્ટાગ્રામ વિશે થોડી ઘણી વાતચીત કરીશું। જેમ કે આજના સમયમાં ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ મલ્ટીપ્લાય ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય છે। જેમ કે ડેલી અથવા અઠવાડિયામાં અથવા મહિનામાં ઘણા બધા એકાઉન્ટ ક્રિએટ કરી લેતા હોય છે અને તેમાં આઈડી ભૂલી જતા હોય છે અથવા યાદ હોય છે। તો તમારી પાસે કોઈ અલગ છે બીજી આઈડી પડી છે ઇન્સ્ટાગ્રામની અને તેને તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે લોગિન કરવી છે, તો આપણે તે જ ટોપિક પર આ વિડીયોમાં વાત કરવાના છે। ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા। તો પછી ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો ઇન્સ્ટાગ્રામની બીજી આઈડી લોગિન કરવા માટે તમારે સૌથી પહેલા તમારા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। તો મિત્રો એપ્લિકેશન ઓપન કર્યા પછી તમને પ્રોફાઇલનો લોગો મળી જશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કર્યા પછી મિત્રો ઉપર તમને કોર્નરમાં 3 ડોટ મળી જશે। ત્યાં 3 ડોટના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારે સૌથી પહેલા નીચે આવી જવાનું છે। નીચે આવ્યા પછી તો તમને આમાં એક ઓપ્શન જોવા મળી જશે, જેમ કે એડ એકાઉન્ટ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે મિત્રો કંઈક આ પ્રકારનું ઓપ્શન તમને જોવા મળી જશે। લોગિન ઇન્ફો પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પછી મિત્રો તમારે જેટલી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને તમને જોવા મળી જશે। તો આમાં તમને બે ઓપ્શન જોવા મળી જશે। તો યુઝ અનધર પ્રોફાઇલ્સ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે જે પણ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને યાદ હોય તે તમે આ ટાઈપ કરી શકો છો, અથવા મોબાઈલ નંબર યુઝ કરી શકો છો, ઈમેલ આઈડી યુઝ કરી શકો છો। તેના પછી તમને જે પણ યાદ તમારો પાસવર્ડ હોય ઇન્સ્ટાગ્રામ આઈડીનો, તમારે પાસવર્ડ ટાઈપ કરી દેવાનો છે। તો ચાલો હું પાસવર્ડ ટાઈપ કરી દઉં। તો મિત્રો પાસવર્ડ ટાઈપ કર્યા પછી તમારે નીચે લોગિન પર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી લોગિન થઈ ગઈ છે। તો જેમ કે મારો લોગો પણ આવી ગયો છે, મારો ફોટો। તો તે આઈડી જોવા માટે તમારે પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મારી આઈડી, જેમ કે ટેચ સુભાષ। અત્યારે તમારી સામે મેં લોગિન કરી। તો આ રીતે તમારી બીજી આઈડી તમે લોગિન કરી શકો છો। હવે આમાં તમારી જૂની આઈડી લોગિન હતી તે તમારે એકાઉન્ટ પાછું લાવવા માટે તમારે સૌથી પહેલા આ એક એરોનું નિશાન છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પછી તમારી જેટલી આઈડી છે તે તમને જોવા મળી જશે, જેમ કે આ સુભાષ ચેખલિયા। તો ચાલો આઈડી ને હું લોગિન કરી લઉં, જે મારી સૌથી પહેલા લોગિન હતી તે। તો તમે મિત્રો જોઈ શકો છો જૂની આઈડી પણ આવી ગઈ છે અને અત્યારે મારી પાસે જે બીજી આઈડી હતી તે આ જ આઈડી છે, ટેચ સુભાષ। તો આ રીતે તમે એક વખત આમાં લોગિન કરી લેજો એટલે આ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં તમારી આઈડી સેવ થઈ જશે। પછી તમારે પાસવર્ડ કઈ આઈડી કઈ નાખવાની જરૂર નથી, તેના માટે તમે મેન્યુઅલ પ્રોફાઇલ લોગિન કરી શકો છો। તો મિત્રો આ રીતે તમે તમારા ઇન્સ્ટાગ્રામની નવી આઈડી કે અથવા તમારી પાસે જૂની આઈડી પડી છે તે તમે લોગિન કરી શકો છો। તો મિત્રો આ રીતે તમારે બીજું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ લોગિન કરી શકો છો, તે પણ સાવ સહેલેથી તમારો આઈડી પાસવર્ડ નાખીને તે એકાઉન્ટ તમે લોગિન કરી શકો છો। અને મિત્રો અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તે પણ શીખી શકે કે આપણે ઇન્સ્ટાગ્રામની બીજી આઈડી આપણે લોગિન કઈ રીતે કરવી। તો મિત્રો આજે સુધી જો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કર્યો અને અમારી ચેનલ ટેક ઇન્ડિયા ટેકને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળતા